નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરટીસી ડોક્ટરનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિક જાની મકવાના। કિસાન કરતા પહેલા નજર કરી સાદા મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના નવા બોરભાઠા બેટમાં દશામાના નામે 4,44,000 પડાવી લેતી મહિલા પોલીસના સકંજામાં। શાકભાજીના વેપારીને દુઃખ દૂર કરવાના બહાને મંદિરમાં પગે લગાવી છેતરપિંડી કરી હોવાના ખુલાસા થતા ફરિયાદ। ભરૂચ તાલુકાના દહેદરા ગામે બે કોમ વચ્ચે ધીંગાણું થતા સામસામે પોલીસ ફરિયાદ। આદિવાસી સમાજે એટ્રોસિટી રાયોટિંગ સહિતનો ગુનો દાખલ કરાવ્યો તો સામે પક્ષે પણ મારામારી રાયોટિંગનો ગુનો દાખલ કરાવ્યો। પાર્સલ આપવાના બહાને મહિલાનો સોનાનો અછોડો જૂટવી જનારને પોલીસે દબોચ્યો। સી ડિવિઝન પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો। ભરૂચ એસઓજી શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તનવીર મોહમ્મદ ફારૂકે એક ચોક્કસ બાતમી મળી હતી કે બાતમી મુજબ અંકલેશ્વર પીડામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં ગાર્ડ તરીકે નોકરી કરતો શશીનાથ તિવારી નાગાલેન્ડના પરવાના પર હથિયાર રાખે છે, પરંતુ તેણે તેની નોંધણી સ્થાનિક વહીવટી તંત્રમાં કરાવી નથી। આ બાતમી પર તુરંત જ એક્શન લેતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને બાતમી સાચી સાબિત થઈ હતી। તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી શશીનાથ આદિત્ય નારાયણ તિવારી મૂળ બિહાર પાસે નાગાલેન્ડના દીમાપુરનો હથિયાર પરવાનો ધરાવે છે। જોકે નિયમ મુજબ બીજા રાજ્યોનો પરવાનો ધરાવતા શખ્સે સ્થાનિક મેજિસ્ટ્રેટ કચેરી અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવી ફરજિયાત હોય છે, જે આ ગાર્ડે કરી નહોતી। 3/11/2025થી કોઈ પણ સત્તાવાર નોંધણી વગર હથિયાર સાથે નોકરી કરતો હોવાનું ખુલ્યું હતું। તેની પાસેથી 12 બોર્ડની સિંગલ બેરેક બંદૂક કિંમત ₹25,000, 10 નંગ જીવતા કારતૂસ 1,000 રૂપિયાના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી કરી છે। અંકલેશ્વરમાં શાકભાજીના વેપારીના પુત્રની પેટ પીડા દૂર કરવાના બહાને દશામાની વિધિના નામે 4,44,000ની છેતરપિંડી કરનાર એક મહિલાની પોલીસે ધરપકડ કરી લીધી છે। અંકલેશ્વરના 84 ભાગોળ ખાતે રહેતા 23 વર્ષીય રોહન વસાવા 3 રસ્તા માર્કેટમાં શાકભાજીનો વેપાર કરે છે। રોહનની માતા જોશનાબેન નવા બોરભાઠા ખાતે રહેતા પુષ્પાબેન કિરીટભાઈ વસાવાને છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી ઓળખે છે। પુષ્પાબેનને દશામાં આવતા હોવાનો દાવો કરતા હોવાથી રોહનનું પરિવાર અવારનવાર તેમના ઘરે જતું હતું। શાકભાજીના વેપારી રોહનને છેલ્લા 1 મહિનાથી પેટમાં દુખાવો થતો હતો। ગત 23 માર્ચની તેની બહેન અને માસી સાથે પુષ્પાબહેનના ઘરે ગયા હતા અને પોતાની તકલીફ જણાવી હતી। પુષ્પાબેને તેમને મંદિરે પગે લાગી બીજા દિવસે આવવાનું કહ્યું હતું। રોહન તેની માતા, બહેન અને ભાઈ સાથે ફરી પુષ્પાબેનના ઘરે ગયો હતો। ત્યાં બેસતા જ આ મહિલાએ રોહનને પહેરેલી સોનાની ચેનમાં કોઈએ મેલી વિદ્યા કરી હોવાનું કહી તે કઢાવી લીધી અને દશામાં પાસે મૂકી દીધી। બીજા જ દિવસે બીજી ચેન અને ત્યારબાદ સોનાની એક પછી એક 5 વીંટીઓ લઈ લીધી હતી। આટલું જ નહીં, પુષ્પાબહેને નીલમ ફર્નિચરમાંથી 15,000નો બેડ બજાજ ફાઇનાન્સના કાર્ડ પર લીધો અને વિધિના નામે રોકડા 20,000 પણ વિશ્વાસમાં લઈ પડાવી લીધા। આમ કુલ 4,44,000ની છેતરપિંડી આચરવામાં આવી હતી। બાદમાં યુવાને પોતે અર્ધશ્રદ્ધામાં છેતરાયો હોવાનું ભાન થતાં તેણે દશામાના નામે લોકોને છેતરતી પુષ્પાબેન પાસેથી સોનાની 2 ચેન, 5 વીંટી, રોકડા 20,000 અને બેડ તથા અન્ય સામગ્રી મળી 4,44,000ની છેતરપિંડી ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે। ભરૂચ શહેરની મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ એજ્યુકેશન સોસાયટી સંચાલિત BES યુનિયન દ્વારા 2 દિવસીય જ્ઞાન ગંગોત્રી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 3 અને 4 દરમિયાન યોજાયેલા આ વિશિષ્ટ મહોત્સવમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન, પુસ્તક મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ જેવા બહુઆયામી પ્રકોલ્પ આકર્ષણ કેન્દ્ર બન્યા હતા। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દુષ્યંત પટેલ, પૂર્વ આચાર્ય વાસંતીબેન દિવાન, પૂર્વ શિક્ષક સનત રાણા અગ્રણી અને પૂર્વ વિદ્યાર્થી નરેશ ઠક્કર સહિતના માધ્યમિક વિભાગના આચાર્ય વિજય સિંધા અને પ્રાથમિક વિભાગના આચાર્ય ધવલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પૂર્વ શિક્ષકો અને શુભેચ્છકોએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। વિશેષ રૂપે રોટરી ક્લબના સહયોગથી યોજાયેલા મેડિકલ કેમ્પનો અનેક લોકોએ લાભ લીધો હતો। ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાના 114 જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓએ પોતાની મૌલિક સૂઝબૂઝથી તૈયાર કરાયેલી અંદાજે 50 જેટલી કૃતિઓ રજૂ કરી પોતાની વૈજ્ઞાનિક પ્રતિભાનો પરિચય આપ્યો હતો। જ્ઞાન અને સ્વાસ્થ્યના આ અનોખા સંગમ સમો કાર્યક્રમ સમગ્ર પંથકમાં પ્રશંસનીય બન્યો હતો। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા
કાના કામમાં પિલ્લાઈનાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે વર્ષના પ્રથમ દિવસે 1/1/2026ના રોજ ફરિયાદી દીકરી મીનાબેન પિલ્લઈના ઘરેથી સવારના અરસામાં ફરિયાદી તેના ઘરે આવી ગયેલ અને બપોરના આશરે 12:30 વાગ્યાના અરસામાં એક અજાણ્યો ઈસમ ફરિયાદીના ઘરે ગેટ ખખડાવેલો, જેથી ફરિયાદી બહાર નીકળતા સફેદ કલરની એક્ટિવા ઉપર એક અજાણ્યો ઈસમ આવેલો હોય, જેણે શરીર ઉપર કેસરી કલરની ટી શર્ટ પહેરેલ અને માથાના ભાગે હેલ્મેટ પહેરેલું હતું અને તેને ફરિયાદીને કહેલું કે તમારું પાર્સલ લઈ લો. ફરિયાદીએ કહેલું કે અમે કોઈ પાર્સલ મંગાવેલ નથી. તો અજાણ્યા ઈસમે કહ્યું કે કોઈ બીજાનું પાર્સલ હશે, તમારું પાર્સલ નથી, તો તમે આ કાગળમાં સહી કરી દો. ફરિયાદી કાગળમાં સહી કરવા જતાં જ અજાણ્યા ઈસમે મહિલાના ગળામાં રહેલી સોનાની ચેન ઝૂંટવી ભાગી જતા ફરિયાદી ગભરાઈ ગયેલા અને તાત્કાલિક પોલીસ સ્ટેશને દોડી આવી અજાણ્યા ઈસમ સામે 2 તોલાની સોનાની ચેનની લૂંટની ફરિયાદ નોંધાવી છે. મંગલમઠ કબીર આશ્રમ ખાતે દર મહિનાની પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. 2026ની પ્રથમ પોષ સુદ પૂનમની પણ આ વર્ષે ભવ્ય ઉજવણી કરાઈ હતી. ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે મા નર્મદા નદીના કિનારે આવેલા મંગલમઠ કબીર આશ્રમ ખાતે પોષ સુદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તવરા મંગલમઠ કબીર આશ્રમમાં મહંત ચેતનદાસ સાહેબે પૂનમની ઉજવણી શા માટે કરવામાં આવતી હોય છે જેની વિશેષ જાણકારી અને માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે આજે પોષ સુદ પૂનમમાં ખૂબ જ મોટી સંખ્યામાં તવરા મંગલમઠ કબીર આશ્રમના અનુયાયીઓ ઉપસ્થિત રહી ભજન સત્સંગ કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો. ભરૂચ તાલુકા પોલીસ મથકમાં દયાદરા ગામમાં પ્રેમનગરીમાં રહેતા અજય ઉદેસંગ વસાવાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે 1/1/2026ના રોજ ફરિયાદી તેના પિતરાઈ ભાઈનું ભેંસલી નજીક એક્સિડન્ટ થયું હોય, જેથી તેની ભેંસલી ખાતે સારવાર કરાવી દયાદરા ખાતે લઈ આવેલ અને નવી નગરી ગયેલ ત્યારે બસ સ્ટેન્ડ પાસે ગામના ઘણા માણસો ભેગા થયેલા હતા, જેમાં ગામનો કરણ વસાવાની મોટરસાયકલ ઉપરથી ગામના જ બસ સ્ટેન્ડ પાસે પડી ગયેલ, જે બાબતે લઘુમતી સમાજના ટોળાએ ઝઘડો કરેલો, જેમાં લઘુમતી ટોળાએ ફરિયાદી તથા તેના મિત્રો ઉપર હુમલો કરતા બંને પક્ષો વચ્ચે ધીંગાણું થતા ફરિયાદી સહિત કિશન વસાવ વચ્ચે પડેલા તેમને પણ લોખંડનો પાઇપ મારેલો અને લઘુમતી ટોળાએ પણ આદિવાસી યુવાનોને જાતિ વિશે ગંભીર પ્રકારની ગાળો ભાંડી હોવાના આક્ષેપો વચ્ચે ઈજાગ્રસ્તોને સારવારથી 108 મારફતે ખસેડતા સતીશને ડાબા કાન ઉપર તેમજ રોહનને પથ્થરો મારેલા હોય, જેથી આંખ નીચે પથ્થર વાગેલ હોય તથા અન્ય લોકોને પણ ઈજાઓ થતા તમામને સારવારથી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે અજય વસાવાની ફરિયાદના આધારે દયાદરા ગામના મોરિસ હાફેજી, નઝીર દિવાન, યાકુબ મોરેસી, ઇમરાન કોળા, અખ્તર બોડીવાલા, સોહેલ ભટ્ટા, જૈનુલ મક્કન, જૈનુલ કંગુવાલા, સલ્લુ ધીરજ અને હાસિમ દિવાન સામે એટ્રોસિટી, મારામારી, રાયોટિંગ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે બધાની સામે કાર્યવાહી કરી છે. તો સામે પક્ષ નજીર હુસેન દિવાને પણ 3 આદિવાસી યુવકો સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે અમો બસ સ્ટેન્ડ પાસે એક્ટિવા લઈને ઊભા હતા, તે દરમિયાન કેટલાક ઇસમો ધસી આવેલા અને ગામમાંથી સ્પીડમાં મોટરસાયકલ ચાલક સ્ટેન્ડ તરફ આવતા બસના મુખ્ય ગેટ પાસે બાઇક સ્લીપ થઈને પડી ગઈ હતી, જેને ઊભો કરી ગાડી સ્પીડમાં કેમ ચલાવે છે તેમ કહેતા તેઓ અચાનક ઉશ્કેરાઈ ગયેલા અને અન્ય ઈસમોએ પણ મારામારી ચાલુ કરેલ, જેમાં અજય ઉદેસંગ વસાવા, હાઈજી વસાવા અને સુરેશ ઉર્ફે સૂર્યો વસાવા ત્રણેય રહે દયાદરાનાઓએ હુમલો કરતા પોલીસે ત્રણેય સામે પણ મારામારી અને રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર માંડવા ટોલ પ્લાઝા નજીક ડમ્પર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા દંપતી પૈકી મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. મૂળ આહવા અને હાલ કરજણ તાલુકાના અણસુતુ ગામે સીમામાં રહેતા સખારામ સોમાભાઈ બાગુલ પોતાની બાઇક લઈને 50 વર્ષીય રાનુબેન સખારામ બાગુલ સાથે પોતાના વતન જઈ રહ્યા હતા. તે સમયગાળા દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર માંડવા ટોલ પ્લાઝા પાસે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દંપતી રોડ ઉપર ફટકાયું હતું, જેમાં પાછળ સવાર મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતના પગલે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરના નવા બોરભાઠા બેટમાં દશામાના નામે 4,44,000 પડાવી લેતી મહિલા પોલીસના સકંજામાં. શાકભાજીના વેપારીને દુઃખ દૂર કરવાના બહાને મંદિરમાં પગે લગાવી છેતરપિંડી કરી હોવાના ખુલાસા થતા ફરિયાદ. ભરૂચ તાલુકાના દયાદરા ગામે 2 કોમ વચ્ચે ધીંગાણું થતા સામસામે પોલીસ ફરિયાદ. આદિવાસી સમાજે એટ્રોસિટી, રાયોટિંગ સહિતનો ગુનો દાખલ કરાવ્યો, તો સામે પક્ષે પણ મારામારી, રાયોટિંગનો ગુનો દાખલ કરાવ્યો. પાર્સલ આપવાના બહાને મહિલાનો સોનાનો અછોડો ઝૂંટવી
જનારને પોલીસે દબોચ્યો. સી ડિવિઝન પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.